નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। વિરામ બાદ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે। સાયલા, લીંબાસી અને ભલાડા ગામે ભારે વરસાદ વરસ્યો। ત્રાજ અને અલિન્દ્રા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી અમદાવાદ નડિયાદ વચ્ચે વિઝિબિલિટી ઘટી છે તેવા દ્રશ્યો સામે આવ્યા। ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વિરામ બાદ ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે। સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર જોડાયા છે। નિખિલ, વિરામ બાદ હવે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, શું માહોલ? ચોક્કસથી નેહા જણાવીશ કે ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે સાંજે મેઘરાજાનું આગમન થયું છે। ખેડા જિલ્લાના માતર અને ખેડા તાલુકાના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ચોક્કસથી કહી શકાય કે આજે માતર પંથક અને ખેડા પંથકમાં જ માત્ર વરસાદ વરસ્યો છે। બાકીના તાલુકાઓમાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે। કહી શકાય કે આજે વરસાદ વરસ્યો છે તેને લઈને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। બિલકુલ નિખિલ, જાણકારી બદલ આભાર।